Hello, good morning students. Welcome you all again on a beautiful learning platform SNS Education. Okay, so students, second chapter વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ને આપણે લોકો છેલ્લા ઘણા એવા સમયથી ભણી ચૂકેલા છે. અગત્યની થિયરી બી આપણે લોકો એમાં કમ્પ્લીટ કરી ચૂકેલા છે. રાઈટ, નેક્સ્ટ ગાડી આજનું કામ ચાલુ કરતા ગયા. સો આજે ફરી પાછું ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, બે થિયરી જોવાના છે, સિમિલર છે. એક આવડશે એટલે એ જ ફંડા ઉપરથી બીજી થિયરી પણ જોવાના છે. હોપ સો થઈ શકે કે આ થિયરીઓ એક્ઝામની અંદર 3 માર્કમાં પૂછાવાની સંભાવના છે. રાઈટ, સો બેટર છે કે એને યોગ્ય રીતે ધ્યાન આપીને ભણતા રહેજો. સો કન્ટિન્યુ કરતા ગયા. ઓકે, આજે જે થિયરી છે હેડિંગ પછી લખ્યા, એના માટે આપણને અમુક વસ્તુ જરૂરી છે જે તમને લોકોને આવડતી હોવી જોઈએ. રાઈટ, સો સમજો એ કઈ કઈ વસ્તુ છે એકવાર ચેક કરીએ. ઓકે, સો સૌથી પહેલું વી. સો તમને આઈડિયા આવી ગયો કે વી ફોર વિદ્યુત સ્થિતિમાન ક્લિયર થશે. અને એ જે વિદ્યુત સ્થિતિમાન વી છે એના માટે સિમ્પલ એક સમીકરણ છે કે સર કે ક્યુ ડિવાઇડેડ બાય આર, ઓનલી આર સ્ક્વેર આવવાનો નથી. કમ્પ્લીટ થશે. સો વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર. નેક્સ્ટ આગળ આના પછી એક બીજી વસ્તુ પણ જોઈ લઈએ કે જે કાર્ય કરવામાં આવે એ જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ક્લિયર. અને એના માટે સમીકરણ આપણે આવી રીતે જોયેલું હતું કે વી ઇન્ટુ ક્યુ. સ્ટુડન્ટ્સ, આ કેવી રીતે આવેલું તો કે વિદ્યુત સ્થિતિમાન વી એટલે કે સ્થિતિ ઉર્જા છે પણ કેવા વિદ્યુતભાર માટે? એકમ વિદ્યુતભાર માટે. સો એના સંદર્ભમાં આપણે આવું લઈ આવેલા કે યુ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ શું આવશે? ક્યુ. સો આ જે બેઝિક સમીકરણો છે એ તમને ખબર હોવા જોઈએ. શાના માટે? તો કે આજની થિયરી જોવા માટે. રાઈટ, સો જસ્ટ એકવાર ચેક કરી લેવા. તમે એવું માનો લાગે તો હાથ ઉપર લખી પણ મૂકો એકવાર. રાઈટ, ઓકે. સો સ્ટાર્ટ કરતા આજનો ટોપિક જે છે સ્ટુડન્ટ્સ બહુ સિમ્પલ ટોપિક છે. તમને થિયરીની શરૂઆતમાં આવી રીતે કંઈક કહેવામાં આવશે. હા, જો આ થિયરી હશે તો એ થિયરી 2 માર્ક તરીકે પૂછાઈ શકશે. બરાબર છે? ઓકે, શું કહેવામાં આવશે તો કે બે વિદ્યુત ભારો ના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો. ક્લિયર? આજનો આપણો આ ક્વેશ્ચન છે કે ભાઈ બે વિદ્યુત ભારોના તંત્રની શું મેળવવાની છે? સ્થિતિ ઉર્જા. સિમિલર આના પછીનો સવાલ બી આ રીતનો જ રહેવાનો છે. એ સવાલ તમે જોશો એટલે સમજી જશો. સો અહીંયા ધ્યાન આપતા જાઓ કે ટોટલ કેટલા વિદ્યુતભાર જોઈશે? 2 વિદ્યુતભાર. અને એ 2 વિદ્યુતભાર માટે સ્થિતિ ઉર્જા યુનું સમીકરણ કેવું છે આપણે લોકો બનાવવાના છે. ક્લિયર? કે જેવી રીતે આપણી પાસે વીનું સમીકરણ છે. વીનું સમીકરણ શું છે? તો કે સરાઈરો કે ક્યુ બાય આર. સિમિલર આપણે લોકો એક એવું જ સમીકરણ યુ માટે બનાવશું. રાઈટ, સો ધ્યાન આપતા જાઓ અહીંથી કરવાના શું છે. સૌથી પહેલું આ થિયરી સ્ટાર્ટ કરવા માટે સમજો કે આ એક પોર્શન છે અથવા એક એરિયા છે કે જે એરિયાની અંદર આપણે લોકો 2 વિદ્યુતભારોના તંત્રને બનાવવાના છે. નેક્સ્ટ અગર અહીંથી એવું કેમ છો, શરૂઆતમાં એવું એઝ્યુમ કરી લઉં કે 2 વિદ્યુતભાર છે. મેં ખાલી માત્ર ટપકા દોર્યા છે. બરાબર. શરૂઆતમાં એવું એઝ્યુમ કરો કે આ બંને વિદ્યુતભારો અનંત અંતરે છે. ક્લિયર? આપણે જે જગ્યાએ તંત્ર બનાવવાના છે એ તંત્રથી બંને વિદ્યુતભારો અનંત અંતરે છે. અને 2 વિદ્યુતભારો વચ્ચે પર્ટિક્યુલરલી જે ડિસ્ટન્સ છે એ પણ કેવું છે? ઇન્ફિનિટી છે. ક્લિયર? સો અત્યારે પહેલો મુદ્દો એ જ લખતા ગયા. રાઈટ, કે પ્રારંભમાં આપણે શું ધરવાના તો કે સમજતા જાઓ. પ્રારંભમાં ધારો કે બંને વિદ્યુતભારો કેવા અંતરે છે તો કે સિમ્પલ છે કે અનંત અંતરે છે. રાઈટ, સો આપણે પહેલાં એઝ્યુમ કરી લીધું. હવે સમજો કે આપણે તંત્ર કેવી રીતે બનાવી શકીએ. સિમ્પલ સમજો કે ભાઈ આ રૂમની અંદર મારે 2 માણસને લાવવા છે તો કેવી રીતે લવાય તો કે સાહેબ પહેલો આવ્યો અને તો કે બીજો આવ્યો. સિમ્પલ થશે. એ રીતે જ આપણે લોકો અહીંથી કન્ટિન્યુ કરશું. પહેલાં એક વિદ્યુતભારને લાવશું જે જગ્યાએ આપણે તંત્ર બનાવવાના છે અને ત્યાર પછી બીજા વિદ્યુતભારને લાવશું એની નજીકમાં. મતલબ કે આપણું તંત્ર રેડી થશે. રાઈટ, સો ધ્યાન આપજો. અત્યારે મેં શું કેમ છું, સૌથી પહેલાં સમજો કે એક આ Q1 વિદ્યુતભાર છે. રાઈટ, અત્યારે બંને વિદ્યુતભારો આપણા આ તંત્રથી કેવા ડિસ્ટન્સ ઉપર છે? ઇન્ફિનિટી ઉપર છે. ક્લિયર? શું સમજો હવેથી કામ ચાલુ કરીએ. આપણે Q1 વિદ્યુતભારને તંત્રના કોઈક બિંદુ સુધી લાવશું. ફોર એક્ઝામ્પલ તરીકે સમજો કે મેં આને અહીંયા સુધી કંઈક લઈ આવું છું. ક્લિયર? તો આ જગ્યાએ મારો Q1 વિદ્યુતભાર છે. ક્લિયર? સો ધ્યાન આપજો. મેં શું લખું છું? Q1 વિદ્યુતભારને આપેલ જગ્યાના, અત્યારે આપણે ક્ષેત્ર નહીં બોલશું કારણ કે કોઈ ક્ષેત્ર છે નથી. સમજો, ધીમે ધીમે આઈડિયા આવશે કે Q1 વિદ્યુતભારને આપેલ જગ્યાના કોઈક બિંદુ પર લાવવા માટે, ચલો કોઈક બિંદુ પર લાવવા માટે મેં શું કેમ છું, અહીંયા આપણે લોકોએ કાર્ય શોધતા જવાનું છે. કારણ કે એક સિમ્પલ વસ્તુ સમજો, જેટલું બી કાર્ય થશે એ જ કાર્ય વિદ્યુતભારની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. આપણે આવી રીતની વસ્તુ વ્યાખ્યામાં ભણી ગયેલા છે. તો વસ્તુને સમજો મેં શું કેમ છું. આ એક સિમ્પલ વસ્તુ સમજવાની છે. જ્યારે Q1 વિદ્યુતભાર અનંત અંતરેથી આ કોઈક જગ્યા આવે છે તો એકચ્યુઅલી તે જગ્યાએ બીજું કોઈ છે જ નથી. અત્યારે આપણે એવું સમજવાનું છે કે આખો એક સ્પેસ મતલબ કે શૂન્યાવકાશ જેવું છે. રાઈટ, કે જ્યાં નથી કોઈનું ગુરુત્વાકર્ષી બળ કે એના સિવાય બી બીજું કોઈ બળ લાગતું નથી. ઇન શોર્ટ કે શૂન્યાવકાશ જેવી તમે ચર્ચા સમજી શકો.
તો જે પહેલો વિદ્યુત ભાર છે એ જ્યારે ગતિ કરીને કંઈક આ બાજુ આવશે તો એકચ્યુઅલમાં તે સમયે એના ઉપર વિરોધ કરતું કોઈ બળ લાગતું જ નથી. ક્લિયર થશે? સમજો કે આ પેન છોડી તો ગુરુત્વાકર્ષી બળ લાગે છે, એટલે બળ લાગ્યું ને સ્થાનાંતર થયું તો કાર્ય આવ્યું. પણ આ વિદ્યુત ભાર જ્યારે આપણે લાવવાના છે ત્યારે તો કોઈ પ્રકારનું બળ છે જ નથી. ક્લિયર? આખું શૂન્યાવકાશ એવું સમજો. તો મેં અત્યારે એવું કહી શકું કે જ્યારે પહેલો વિદ્યુત ભાર આવ્યો ને ત્યારે કોઈ પ્રકારનું કાર્ય નથી થયેલું, ત્યારે W ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. કમ્પ્લીટ થશે વસ્તુ. મેં શું કહેવા માંગુ છું? રાઈટ. સો મેઇન વસ્તુ આ સમજવાનું છે કે જ્યારે Q1 વિદ્યુત ભારને આપેલ જગ્યાના કોઈક બિંદુ પર લાવવામાં આવે ત્યારે એના માટે કેટલું કાર્ય થયેલું હશે તો સમજતા ગયા કે આ દરમિયાન થયેલ કાર્ય. સો જે પહેલો લાવેલા છે ને એના માટે W1 પહેલા વિદ્યુત ભારને લાવવા માટે કાર્ય કેટલું છે? 0. સ્ટુડન્ટ્સ આ વસ્તુ વ્યવસ્થિત સમજવી પડશે. ક્લિયર? હવે તમને આઈડિયા આવશે. જો સમજો કે હવે Q1 વિદ્યુત ભાર અહીંયા આવી ગયો તો જો ચેક કરો હવે આની આજુબાજુના વિસ્તારમાં એનું ક્ષેત્ર ફેલાયેલું હશે. તો મેં એવું કહી શકું કે હવે એ જે જગ્યા છે કે જ્યાં તંત્ર બનવાનું ત્યાં કંઈક પ્રકારનું ક્ષેત્ર પ્રોડ્યુસ થયું. અથવા મેં એવું કહી શકું કે Q1 વિદ્યુત ભારનું જ વિદ્યુત સ્થિતિમાન બી આજુબાજુ લાગુ પડે. ફોર એક્ઝામ્પલ તરીકે સમજો કે મેં અહીંયાથી એવું કંઈક કહી દઉં છું કે આ બાજુ એક બિંદુ P છે, રાઈટ, અને આ બે વચ્ચે કંઈક અંતર ધારી લો. માની લો કે અંતર R છે પહેલાંથી P વચ્ચે, તો કે પહેલાંથી કોના વચ્ચે? P વચ્ચે, રાઈટ છે. તે અંતર R છે પહેલાં અને Pની વચ્ચે. તો હવે કદાચ જો આ બિંદુ માટે મારે જોવું હોય તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન આવે. કેમ? કારણ કે હવે અહીંયા Q1ની હાજરી છે, પહેલાં કોઈની હાજરી નહીં હતી. તો હું માત્ર એ શોધી મૂકું છું કે આ Q1 વિદ્યુત ભાર ના કારણે કોઈક P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન. સો હવે સમજો કે હવે કોઈ P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મળે. કેવી રીતે? તો કે V વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર થશે? કોના કારણે? તો કે પહેલા વિદ્યુત ભારના કારણે. એટલે મેં V Q1 ના કારણે એવું લખું છું, રાઈટ. હવે Vનું સમીકરણ તો એકદમ સિમ્પલ છે કે સર કે Q1 એ વિદ્યુત ભાર લગાડશે અને કયા અંતરે લગાડશે? તો કે R. ઓકે, ડિસ્ટન્સ પહેલાંથી કોના વચ્ચે છે? કોઈ પણ બીજા બિંદુ P માટે. શું લખી શકો કે પહેલા અને P બિંદુની વચ્ચે છે, બરાબર છે. તમે અહીંયા કંઈ બી લખી શકો. આ તો સમજાવવા માટે માત્ર લખેલું છે. તો હવે સમજો કે અત્યાર સુધી કોઈ વિદ્યુત સ્થિતિમાન નહીં હતું, પણ એક વિદ્યુત ભાર આવ્યો એટલે એનું વિદ્યુત સ્થિતિમાન એડ થયું. ક્લિયર થશે? હવે નેક્સ્ટ આગળ ચલો ધ્યાન આપજો. અહીંથી ચર્ચા શું છે? ચલો પહેલાં આપણે લોકો કયા વિદ્યુત ભારને લાવ્યા? Q1 ને. ત્યારે કરવું પડતું કાર્ય કેટલું છે? 0. ચલો Q1 અહીંયાથી અહીંયા આવી ગયો. કમ્પ્લીટ. હવે સમજતા જાઓ કે જે બીજો વિદ્યુત ભાર Q2 છે એને પણ આપણે લોકો ગતિ કરાવીને કોઈક બિંદુ સુધી લાવવાના છે. તો સમજો આપણે કયા બિંદુ સુધી લાવવાના? P બિંદુ સુધી. આઈડિયા આવે છે ને કે જે પેલો Q2 છે એને આપણે અનંત અંતરેથી ગતિ કરાવીને ક્યાં લાવવાના છે? P બિંદુ પાસે લાવવાના છે. તો હવે સમજો, રાઈટ, હું શું કેમ છું? Q1 નહીં, કયો છે? Q2 છે. ક્લિયર? સો જે Q2 વિદ્યુત ભાર છે એ Q2 વિદ્યુત ભારને આપેલા ક્ષેત્રના P બિંદુ પર લાવવા માટે કાર્ય. હવે કાર્ય તો કે એને આપણે W2 કહીએ, બીજા માટે છે ને. તો હવે સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો કે પહેલામાં W નો આન્સર કેટલો હતો? 0 હતો. પણ અહીંયા 0 નહીં થાય. કેમ નહીં થાય? બીકોઝ W ઇઝ ઇક્વલ આપણે સમજેલા છે કે V ઇન્ટુ Q. સો ધ્યાન આપજો, V ઇન્ટુ Q. બહુ જ સમજવાની જરૂર છે કે આ કેવી રીતે સ્ટેપ લખાય છે. પહેલો આવેલો ત્યારે કોઈનું વિદ્યુત સ્થિતિમાન નહીં હતું એટલે V 0 હતો, તો W પણ કેટલો થયેલો? 0. કોના માટે? પહેલા માટે. સમજાશે કે? પણ જ્યારે બીજો વિદ્યુત ભાર આવશે ત્યારે કાર્ય W2. તો વિદ્યુત ભારને લાવ્યા કયો? તો કે સર બીજો વિદ્યુત ભાર આવ્યો. અને જ્યારે બીજો વિદ્યુત ભાર આવે છે ત્યારે ચેક કરો પહેલાંનું વિદ્યુત સ્થિતિમાન લાગશે, રાઈટ. આ જ્યારે આવે છે ત્યારે પહેલાંનું વિદ્યુત સ્થિતિમાન લાગશે એટલે વિદ્યુત સ્થિતિમાન હશે પહેલાંનું. સમજાય છે હું શું કેમ છું? વિદ્યુત સ્થિતિમાન કોનું હશે? પહેલાંનું. આઈડિયા આવે છે? સો અહીંયાથી હવે આ સમીકરણ બનશે કે માટે W2 ઇઝ ઇક્વલ ટુ ચલો V1 પહેલાંના કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન છે? તો કે K Q1 Q2 અપોન ડિસ્ટન્સ R 1 થી P. પણ P ઉપર આપણો કયો વિદ્યુત ભાર આવી ગયો? બીજો વિદ્યુત ભાર. એટલે મેં એવું લખી શકીશ કે પહેલાં અને બીજા વચ્ચેનો શું છે? અંતર. તો સ્ટુડન્ટ્સ આ રેડી થયું આપણું કાર્ય બીજા વિદ્યુત ભારને લાવવા માટે. કમ્પ્લીટ. સો હવે સિમ્પલ ચેક કરો કે આપણે પાસે બે વિદ્યુત ભારોનું જે તંત્ર માંગેલું હતું એ રેડી થઈ ગયું. ક્લિયર થશે કે ભાઈ બે વિદ્યુત ભારોનું તંત્ર. હવે બે વિદ્યુત ભારોના તંત્ર માટે જોઈતું શું છે? સ્થિતિ ઉર્જા. તો સ્ટુડન્ટ એકદમ સિમ્પલ વસ્તુ છે કે જેટલું બી કાર્ય કરવામાં આવે એ જ કાર્ય વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કમ્પ્લીટ થશે? મેં શું કેમ છે? રાઈટ. સો આપણે અહીં લખશું આ દરમિયાન
કરવામાં આવેલ કુલ કાર્ય વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ક્લિયર થયું? સો મતલબ કે મેં એવું કહી શકું કે કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા, રાઈટ, સો હવે શોધવાના કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા. એ વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ એટલે કેટલી હશે? તો કે સિમ્પલ યુ એટલે કરવામાં આવેલું ટોટલ કાર્ય પહેલાંનું વત્તા બીજાનું. ક્લિયર થશે? સો યુ ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. સો માટે યુ ઇઝ ઇક્વલ ટુ, ચલો ચેકઆઉટ કરો W1 નો આન્સર કેટલો છે? તો કે સર પહેલું આવેલું ત્યારે કાર્ય 0 છે. ઓકે, એકદમ સરસ. પહેલું આવેલું ત્યારે કાર્ય કેટલું છે? 0 છે. કમ્પ્લીટ. અને જ્યારે બીજો વિદ્યુત ભરાયો ત્યારે આપણને કાર્ય મળ્યું. કેટલું મળ્યું? કે Q1 Q2 અપોન R12. સો કે Q1 Q2 અપોન R12. એટલે ફાઇનલી મેં એવું કહી શકું કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે Q1 Q2 અપોન R12. ક્લિયર થશે સ્ટુડન્ટ્સ? ફરી પાછું બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા આપણી આવી ગયેલી છે. યુ બરાબર કે Q1 Q2 અપોન R2. રાઈટ સ્ટુડન્ટ્સ? બધા સમીકરણ સિમિલર ચાલતા છે. તો બેટર છે કે એ વસ્તુની કાળજી રાખજો કે બધા ભેગા નહીં થઈ જાય, મિક્સઅપ નહીં થઈ જાય. રાઈટ, આ થઈ જાય તો નીચે તમારે આવું લખવાનું છે. લખતા રહેજો, હું બોલતો જાઉં છું નોટની અંદર. સમીકરણ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. બરાબર છે? નેક્સ્ટ આગળની લાઈન એ કેવી હોય હવે એના વિશે લખતા જવાના. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એ તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં. સમજાય છે ને? રાઈટ, Q1 Q2 છે અને ગુણાકાર છે. રિપીટ કરું છું, લખતા રહેજો એ પણ, કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતર આરના કેવા વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ સેન્ટેન્સ તમારું નીચે લખાવવું જોઈએ. ક્લિયર થશે સ્ટુડન્ટ્સ? ઓકે, સો અહીંયા આ થિયરી પતી. કઈ થિયરી પતી? તો કે સર બે વિદ્યુત ભારોના તંત્રની શું છે? સ્થિતિ ઉર્જા. અને હોપ સો એ સમજવામાં ઇઝી રહેલી હશે. કંઈ એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. પહેલાં એક વિદ્યુત ભાર આવ્યો, માઇન્ડમાં સેટ થઈ ગયું તો કે એના માટે કાર્ય કેટલું છે? 0. અને વિદ્યુત સ્થિતિમાન કેટલું ફેલાય છે એનું સમીકરણ લખી લેવાનું. ત્યાર પછી બીજો વિદ્યુત ભાર આવ્યો અને તેના માટે જે કાર્ય થયું આપણે ગણવું પડ્યું. W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q પરથી. સો જસ્ટ માઇન્ડમાં ફોર્મેટ સેટ હોવી જોઈએ. સ્ટુડન્ટ્સ, આના પછી એક આગળની થિયરી જોવાના છે. જેવી રીતે બે વિદ્યુત ભારો માટે જોઈ એવી રીતે સિમિલર એક થિયરી આવવાની છે. પહેલાં આને યોગ્ય રીતે રાઇટ ડાઉન કરી લેવો. રાઈટ, એક સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, સો નેક્સ્ટ આગળ જે ડિફરન્સ છે એ જોતા ગયા આના પછીની થિયરી. સ્ટુડન્ટ્સ, જો આ થિયરી વ્યવસ્થિત સમજ પડી ગયેલી હોય તો આના પછીની થિયરી માત્ર 5 મિનિટનું કામ છે. સો સમજો બે વિદ્યુત ભારના તંત્રની આવી ગઈ તો હવે તમારી થિયરી આવી પૂછાઈ શકશે. 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો. ક્લિયર થશે? સો હજુ એક વિદ્યુત ભાર વધી ગયો. ક્લિયર? સો સ્ટુડન્ટ સેમ ફોર્મેટમાં જવાનું છે. પણ અત્યારે આ થિયરીમાં આપણે માત્ર બે વિદ્યુત ભારને લાવ્યા. પહેલામાં આપણે ત્રીજા વિદ્યુત ભારને પણ લાવવાનો છે. સો સમજવામાં ઇઝી રહેશે. ધ્યાન આપતા જાઓ કેવી રીતે. સૌથી પહેલું આકૃતિ સેમ જ બનવાની છે પણ એ આકૃતિ માટે થોડો ચેન્જીસ છે. સો દોરીને બતાવું છું, આઈડિયા આવી જશે. ફરી પાછું સમજો કે એકચ્યુઅલમાં છે કેવું કે આપણે લોકોએ ફરી પાછું એક જગ્યાએ તંત્ર બનાવવાનું છે. હવે વિદ્યુત ભાર 2 નથી 3 લેવાના છે. તો હું આઈડિયા આપી દઉં કે આ છે Q1 છે, આ બાજુ છે Q2 છે અને આ બાજુ છે Q3 છે. સો પહેલાં સેન્ટેન્સ લખવાનું છે. રાઈટ, કયું સેન્ટેન્સ? તો કે ભાઈ પ્રારંભમાં ધારો કે બંનેની, પ્રારંભમાં ધારો કે 3 વિદ્યુત ભાર. હા, ચેન્જીસ આ બાજુ જોતા રહેજો. પ્રારંભમાં ધારો કે કેટલા વિદ્યુત ભારો? તો કે સર પ્રારંભમાં ધારો કે 3 વિદ્યુત ભારો એકબીજાથી કેવા અંતરે રહેલા છે? અનંત અંતરે રહેલા છે. ક્લિયર થશે? ચલો, એ વિદ્યુત ભારો અનંત અંતરે રહેલા છે. જસ્ટ અહીં ડિસ્પ્લે કર્યું છે. તમારે આ આકૃતિ દોરવાની, જે ફાઇનલ અહીંયા બને ને એ ખાલી દોરવાનું રહેશે સપ્લિમેન્ટરી. બરાબર? આ તો સમજવા માટે છે. હવે કામ ચાલુ કરતા ગયા. જેવી રીતે પહેલામાં કન્ટિન્યુ કર્યું એવી રીતે સેમ આમાં લખવાનું કે Q1 વિદ્યુત ભારને આપેલી જગ્યાના કોઈક બિંદુએ લાવવા માટે. ક્લિયર? ચલો ફરી પાછું એ જ ઘટના. Q1 આવે છે, સેમ વસ્તુ. જ્યારે Q1 આવે છે ત્યારે બીજો કોઈ વિદ્યુત ભાર હાજર નથી, એટલે એના માટે કોઈક ક્ષેત્ર, કોઈક સ્થિતિમાન લાગવાનું નથી. તો આપણે સીધું લખી દેવાનું કે આ દરમિયાન થયેલ કાર્ય, એટલે કે પહેલાંને લાવવા માટે થયેલું કાર્ય W1 બરાબર કેટલું છે? 0. સાહેબ આ તો બધું પાછું લખવાનું. તો કે હા બેટા પાછું બધું લખવાનું. રાઈટ ને? લખતા જ મહેનત કરી યાર. ચાલો નેક્સ્ટ આગળ Q1 આવી ગયો તો હું ડિસ્પ્લે કરી દઉં કે સમજો કે આ Q1 વિદ્યુત ભાર આવી ગયો છે. બરાબર છે? સો સમજો કે આ Q1 ને હું કંઈક પોઝિશન આપી દઉં કે આ જગ્યાએ Q1 આવી ગયો. બરાબર છે? ફરી પાછું કોઈક બિંદુ લઈ લઈએ P. ક્લિયર? ક્યાં? સો નેક્સ્ટ આગળ લખતા જવાનું
કે આ Q1 વિદ્યુતભારના કારણે કોઈ P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સમજાય છે ને, બેટરી થિયરી સેમ જાય છે. તો એ બી લખી શકાય કે VQ1 પહેલાના કારણે સ્થિતિમાન કેટલું, તો કે KQ1 અપોન શું આવશે R1, 1 થી જે બી બિંદુ હોય એ બિંદુ આગળનું સ્થિતિમાન. સબ અહીંયા સુધી બેઠું જ બધું, હા બકા બેઠું જ બધું, લખતો છે ધીમે ધીમે મજા આવશે. ચલો હવે Q1 વિદ્યુતભાર આવી ગયો, Q1 નું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે લખાઈ ગયું. તો ગાડી કન્ટિન્યુ કરતા ગયા ધ્યાન આપતા જાઓ. કેવી રીતે, તો કે હવે આપણે કયા વિદ્યુતભારને લાવેલા, તો કે સર Q1 આવી ગયો, હવે કોણ લાવવાના Q2. ચલો કન્ટિન્યુ. Q2 વિદ્યુતભારને આપેલા ક્ષેત્રમાંના કોઈ P બિંદુ સુધી લાવવાના, એટલે આપણે અહીંયા સુધી લઈ આવ્યા. અહીંયા સુધી કોને લઈ આવ્યા આપણે હવે, તો કે અહીંયા Q2 ને લઈ આવ્યા. ક્લિયર થશે. ચલો તો સેમ સેન્ટેન્સ, Q2 વિદ્યુતભારને આપેલા ક્ષેત્રના P બિંદુ પર લાવવા માટે કાર્ય કેટલું, તો કે એના માટે ફરી પાછું બીજો વિદ્યુતભાર લાવ્યા તો કાર્યને શું કહેવાનું W2. પહેલાં આટલું ક્લિયર થઈ ગયું. ચલો કાર્ય W2 થઈ ગયો. તો જ્યારે બીજો વિદ્યુતભાર આવ્યો, રાઈટ છે, જ્યારે બીજો વિદ્યુતભાર આવ્યો ત્યારે બીજા વિદ્યુતભાર ઉપર પહેલો હતો કે જે વિદ્યુત સ્થિતિમાન લગાવશે, એટલે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ આવે કોણ છે બીજો વિદ્યુતભાર. ધ્યાન આપજો શું બોલું છું, કોણ આવે છે બીજો વિદ્યુતભાર, પણ ત્યારે લાગતું વિદ્યુત સ્થિતિમાન કોનું છે પહેલાંનું. સો એ રીતે આપણે બીજાનું કાર્ય કમ્પ્લીટ કર્યું. ક્લિયર થશે સ્ટુડન્ટ્સ. અને પછી આ દરમિયાન કુલ સ્થિતિ ઊર્જા એટલે કરવામાં આવેલું ટોટલ કાર્ય એવી રીતે આપણે લખીને ચાલુ કરેલું. પણ હવે અટકી જાઓ, અહીંયાથી આપણે એક નાનો સ્ટેપ એડ કરવો પડશે. કેમ, હવે માત્ર 2 વિદ્યુતભાર નથી, હવે કેટલા વિદ્યુતભાર છે 3 વિદ્યુતભાર છે, રાઈટ. સો અહીંથી આપણે કામ ચાલુ કરવું પડશે. ચલો અહીંયા અટકી જાઓ. ચલો હજુ હાથથી આપણું કાર્ય માત્ર કેટલા વિદ્યુતભાર આવેલા છે 2 વિદ્યુતભાર. સો અહીંયાથી હવે નેક્સ્ટ આગળ આપણે 3 વિદ્યુતભાર માટે આગળ વધશું. ક્લિયર. ઓકે સો સ્ટુડન્ટ્સ છે ઇઝી, સમજતા જાઓ, આઈડિયા આવી જશે. આ લખી દેજો, રાઈટ છે, તમને આવડી જશે. હવે એડ કરી દેજો, યાદ રાખજો ક્ષેત્રના કોઈ P બિંદુ પર ક્લિયર. સો કન્ટિન્યુ કરતા ગયા. હવે આપણે લોકો અહીંયા એન્ટ્રી કરાવશું ત્રીજા વિદ્યુતભારને. સો સિમ્પલ વસ્તુ છે કે સમજો, હવે તમારા માઇન્ડમાં થોડું થોડું તો આવી ગયું હશે કે હા સાહેબ શું કરવાના છે, ખબર પડવા લાગી ગયું અમને બી એકદમ કમ્પ્લીટ. ઓકે સો કન્ટિન્યુ કરતા ગયા. ચોધ્યાન આપતા જાઓ. હવે અહીંથી સમજો કે જ્યારે કોઈ ત્રીજો વિદ્યુતભાર આવી રીતે જ ક્ષેત્રના કોઈ બિંદુ સુધી આવે, સમજો કે મેં Q કહી દેમ. ક્લિયર છે સ્ટુડન્ટ્સ. તો હવે એ Q માટે સમજો 2 જણા છે. જેવી રીતે પહેલો આવેલો ત્યારે કોઈ વિદ્યુતભાર નહીં હતો, જ્યારે બીજો આવેલો ત્યારે એક વિદ્યુતભાર હતો, તો જ્યારે ત્રીજો આવે છે ત્યારે કેટલા વિદ્યુતભાર છે 2 વિદ્યુતભાર. એટલે જ્યારે ત્રીજો વિદ્યુતભાર અહીંયા ગતિ કરીને આવે તો 2 જણા વિદ્યુત સ્થિતિમાન લગાડશે, પહેલો અને બીજો. ક્લિયર થશે. સો ધ્યાન આપતા જો અહીંથી કન્ટિન્યુ કરું છું. જ્યારે Q3 વિદ્યુતભાર કોઈક Q બિંદુ પર લાવવામાં આવે, ક્લિયર થશે કે જ્યારે કોઈ Q3 વિદ્યુતભારને કોઈ Q બિંદુ પર લાવવામાં આવે ત્યારે તેના પર બીજા 2 વિદ્યુતભારો નું વિદ્યુત સ્થિતિમાન હોય છે. ક્લિયર થયું ને, મતલબ કે જ્યારે ત્રીજો આવતો છે ત્યારે એના ઉપર બીજા 2 જણા વિદ્યુત સ્થિતિમાન લગાડતા છે. વસ્તુ ક્લિયર થશે. સો ધ્યાન આપતા છો કે આ ઘટનામાં આપણે સીધો હવે કાર્ય લખ્યા, બહુ ગોલ ગોલી ઘુમાવ્યા કરીએ કે માટે આ ઘટનામાં થયેલું કાર્ય. સ્ટુડન્ટ હવે ધ્યાન આપજો, બહુ જ સિમ્પલ રીતે આ સમજવાનું છે. પહેલાના કાર્યને W1 કીધેલું, બીજાના કાર્યને W2 કીધેલું છે, તો જે ત્રીજો આવે છે એના કાર્યનું W3 કેમ છો. W નું સમીકરણ આવે V × Q, બરાબર છે. W નું સમીકરણ શું આવે V × Q. તો સ્ટુડન્ટ સમજો કે આ V × Q કેવી રીતે રેડી થાય છે, તો W3 ઇઝ ઇક્વલ ટુ V, બરાબર છે. કે કયો વિદ્યુતભાર આવતો છે, તો કે સર અનંત અંતરેથી ત્રીજો વિદ્યુતભાર આવતો છે. તો ત્રીજો આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાન 2 જણા લગાડે, પહેલો અને બીજો. સમજાય છે. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ટોટલ કોણ કોણ લગાડે 2 જણા, પહેલો વત્તા બીજો, એટલે બંનેનું વિદ્યુત સ્થિતિમાન આવશે. અને બહાર શું રહેશે Q3. હોપ સો સમજવામાં ઇઝી હશે, હા કે ના. રાઈટ, નહીં સમજાય પૂછી લેજો, કોઈ ઇશ્યુ છે નથી સાહેબ, તમારા ફ્રી જ છે, હા કે હા. અરે હા કે ના, હલો હા સાહેબ. ચાલો કન્ટિન્યુ બોલતા છો ને ભણાવતા જાઓ. ચલો જે V1 છે એની વેલ્યુ સમજ્યા. V1 એટલે હવે પહેલાના કારણે ત્રીજા ઉપર વિદ્યુત સ્થિતિમાન. તો સમજો મેં અંતરને કહી દઉં પહેલા અને ત્રીજા વચ્ચે, રાઈટ. તો આવું લખી શકો કે પહેલાનું વિદ્યુત સ્થિતિમાન Q1 અને ત્રીજા બિંદુ માટે છે તમારે અંતર કોના વચ્ચે લખવાનું, પહેલા અને ત્રીજા વચ્ચે. ઓકે ને, રાઈટ. નેક્સ્ટ આગળ એવી રીતે જ પ્લસ બીજાના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો કે આ બીજો છે Q2, એનાથી ત્રીજાનું અંતર તેને R13 કહી દે, બરાબર છે. તો સર આવડી ગયું, સિમ્પલ છે કે બીજાના કારણે વિદ્યુત સ્થિતિમાન અંતર બીજા અને ત્રીજા વચ્ચેનું
બહાર કોણ છે? Q3 છે. સમજી શકશો? સો જસ્ટ હવે Q3 ને બંને સાથે ગુણી દઈએ, પહેલા અને બીજા સાથે. માટે W3 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q3 અપોન R13 પ્લસ K Q2 Q3 ડિવાઇડેડ બાય R23. સો આ થયું આપણું કાર્ય ત્રીજો વિદ્યુતભાર આવ્યો ત્યારે. ક્લિયર? સો આપણને હજુ તો 3 વિદ્યુતભારો સુધીનું કાર્ય મળ્યું. હવે સ્ટુડન્ટ્સ પાછું નીચે પેલું સેન્ટેન્સ લખવાનું, રાઈટ? કયું સેન્ટેન્સ છે? મને તો યાદ નથી આવતું. ટ્રાય ટુ રિમેમ્બર કયું સેન્ટેન્સ આવે. તો કે સાહેબ સિમ્પલ છે, તમે જે બોલી ગયા એ જ. સ્ટુડન્ટ્સ ઓકે, આટલી આકૃતિ તમારે બનાવવાની હશે. ક્લિયર છે? સો હું સબ કરું છું, તમે લોકો એકવાર ડ્રો કરી દેજો. બરાબર છે? ચલો પૂછ કરીને દોરો, રાઈટ ને? કંઈ ટાઈમ નહીં મળે એવી રીતે. સો કન્ટિન્યુ કરતા ગયા. નેક્સ્ટ. ઓકે, સો અહીંથી સેન્ટેન્સ હવે લખવાનું થાય કે ટોટલ 3 વિદ્યુતભારો થઈ ગયેલા છે. તો લખતા જવાનું કે 3 વિદ્યુતભારો માટે કરવામાં આવેલું કુલ કાર્ય કેટલું હશે? સર મારું તો રહી ગયું લખવાનું. કંઈ વાંધો નહીં બકા, પૂછ કરો, રિવાઇન્ડ કરો, પાછળથી લખી લે, એવું કોઈ ના નથી, વિડીયો જ છે. ઓકે, સો કન્ટિન્યુ કરતા ગયા. આ 3 વિદ્યુતભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા એ તેમને લાવવા દરમિયાન થયેલા કુલ કાર્ય જેટલી હોય છે. હોપ સો સ્ટુડન્ટ સમજી શકેલો છો. ધીમે ધીમે લખવામાં મજા નથી, તમે બી જોડવાની લખતા, અક્ષર વ્યવસ્થિત રાખજો, સપ્લિમેન્ટરી ચેક થશે. મારું બોર્ડ કોણ ચેક કરવાનું છે? સો માટે કન્ટિન્યુ કરતા ગયા. ઓકે સર આવડી ગયો, તો તમે નહીં કરશો તો બી મને સમજ પડી જાય, હા કે ના? રાઈટ. સો સમજ પડી જવી જોઈએ સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ. સો હવે ટોટલ W, રાઈટ? નહીં ટોટલ W નહીં સર, હવે ટોટલ જે સ્થિતિ ઉર્જા છે એ ટોટલ W જેટલી થઈ, રાઈટ? કે ભાઈ જે કુલ તેની સ્થિતિ ઉર્જા છે એ એના કુલ કાર્ય જેટલી હોય, સમજ પડશે ને? અને એ કાર્ય 3 રીતે થયા, પહેલાને લાવવા માટે, બીજાને લાવવા માટે અને ત્રીજાને લાવવા માટે. સો માટે ફાઇનલી U ઇઝ ઇક્વલ ટુ, ચલો W1 તો કે સાહેબ આન્સર 0. ઓકે રાઈટ, એકદમ સરસ. ઓકે 0 છે, મેં લખતો નથી, બરાબર છે? W2 આપણી પાસે અવેલેબલ છે, જો ચેક કરો શું છે? K Q1 Q2 અપોન R12. ઓકે W3 અવેલેબલ છે. મેં થોડો એને ટ્વિસ્ટ કરીને લખું છું, રાઈટ? એક આ બાજુ ને એક પેલી બાજુ. સો હું લખી શકું કે W3 ની વેલ્યુ કેટલી છે, જો ચેક કરજો. K Q2 Q3 ડિવાઇડેડ બાય R23 અને K Q1 Q3 અપોન R13. સર આટલું મોટું સમીકરણ અમને લોકોને યાદ રહેશે ખરી કે? અરે એકદમ સિમ્પલ છે બકા, ચેક કર, બધામાં એવું જ આવે. K Q અપોન R, જે બે વિદ્યુતભાર હોય એ બે વચ્ચેનું અંતર આવે. કેવી રીતે? તો કે કયા બે વિદ્યુતભાર? 1 અને 2. તો અંતર બી કોના વચ્ચે? 1 અને 2. સિમ્પલ 2 અને 3, તો અંતર બી કોના વચ્ચે? 2 અને 3. અને સિમ્પલ છે કે 1 અને 3, તો અંતર બી કોના વચ્ચે? 1 અને 3. વાહ સાહેબ આવડી ગયું, સરસ. તમારી બુદ્ધિ ક્ષમતા છે, વિશ્વાસ રાખો, તમે કરી શકશો બધી વસ્તુ, રાઈટ ને? સો આ થઈ ગયું 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. એટલે લખવાનું કે સમીકરણ 3 વિદ્યુતભારોના, લખજો એની છે, જરૂરી છે. સમીકરણ 3 વિદ્યુતભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા દર્શાવે છે. હોપ સો તમને ક્લિયર થયેલું હશે, રાઈટ? અને બીજું સ્ટુડન્ટ સમજાવો મેં તમને શું કેમ, ટોટલ ઉર્જા કેટલી હોય. ચલો વિદ્યુતભાર કેટલા હતા હું તમને નાનો એક આઈડિયા આપું છું, રાઈટ? હવે નેક્સ્ટ કે ભાઈ કુલ સ્થિતિ ઉર્જા કેટલી, તો કે એના માટે સમજો. કુલ સ્થિતિ ઉર્જા એ તંત્રમાં રહેલા દરેક વિદ્યુતભારોની દરેક જોડની સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી હોય છે. ક્લિયર થયું? કેમ? તો કે સિમ્પલ સમજો, 1 2 અને 3 3 વિદ્યુતભાર હતા ને, 1 2 અને 3, તો આમાં 3 જ જોડ બને. જો સમજો કઈ 3 જોડ બને? પહેલાની અને બીજાની જોડ બને, એવી રીતે બીજાની અને ત્રીજાની જોડ બને, અને છેલ્લી જોડ કોની બને? તો કે સર પહેલાની અને ત્રીજાની. એટલે આ 3 જોડ બનતી હતી. કેમ? વિદ્યુતભાર કેટલા હતા? 3. જો વધારે વિદ્યુતભાર હોય તો કેટલી જોડ બને એ બધી વસ્તુ ધીમે ધીમે શીખશું, પણ આજે આ કવર કરવાનું છે. એટલે કે અત્યારે આપણે આ સેન્ટેન્સ એડ કરી દેવાનું છે. કુલ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે તંત્રમાં જેટલી બી જોડ બનતી હોય એ બધી જોડની સ્થિતિ ઉર્જાનો શું કરવાનો? સરવાળો. બધી જોડની સ્થિતિ ઉર્જાનો સરવાળો એ દર્શાવે છે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. ક્લિયર? સો સ્ટુડન્ટ્સ અહીંથી આપણી પાસે એક અગત્યનું બીજું સમીકરણ એન્ટર થયેલું છે. મેં એકવાર બધા સમીકરણ બોલું છું, જે ધ્યાનપૂર્વક સાંભળી રહેજો, કારણ કે કામના છે. ચેપ્ટર નંબર 1 ની અંદર આવેલું F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². બરાબર છે? એ ચેપ્ટર નંબર 1 ની અંદર આવેલું E વિદ્યુત ક્ષેત્ર K Q અપોન R². લખતા બી રહેજો સાથે સાથે રફ પેજમાં. નેક્સ્ટ આગળ ચેપ્ટર નંબર 2 માં આવ્યું આપણું વિદ્યુત સ્થિતિમાન V K Q અપોન R.
અને આ છેલ્લું આવ્યું વિદ્યુત સ્થિતિ ઉર્જા કે Q1 Q2 upon R બધા એકદમ સિમિલર છે, એક પણ ભેગું થવું નહીં જોઈએ કારણ કે દાખલામાં જે પૂછે એ આવડવું જોઈએ. ક્લિયર થશે? ઓકે સો સ્ટુડન્ટ્સ, આજની થઈને આપણે અહીંયા સ્ટોપ કરશું. હોપ સો તમે સમજી શકેલા હોય. જો કંઈક ઇસ્યુ હોય તો જણાવી શકશો, રાઈટ, અને જો કંઈક સજેશન હોય તો પણ તમે લોકો કહેતા રહેજો. હેવ અ ગુડ ડે. જય હિન્દ.